અમદાવાદના રામોલ વિસ્તારમાં જમીન વ્યવસાય સાથે જોડાયેલા વિવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સીટીએમ રોડ વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રમેશભાઈ પ્રેમજીભાઈ હમીરાણી પર તેમના જ ભાગીદારના પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ જમીનના કરારને લઈને બંને પક્ષ વકીલની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ હથોડી વડે રમેશભાઈના માથા પર ઘાતકી હુમલો કર્યો હતો। સદનસીબે ગંભીર ઈજા છતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો છે। પીડિતના પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેમની સુરક્ષા પર સતત જોખમ છે અને આરોપીઓ હજુ પણ મુક્ત ફરી રહ્યા છે। આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી ન થવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। 29 એપ્રિલે બનેલી આ ઘટનાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। નામ અને પરિચય? મારું નામ રમેશ પ્રેમજીભાઈ હમીરાણી છે। હું રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહું છું। શું બનાવ બન્યો હતો આપની સાથે? મેં ભરત કે પટેલની ઓફિસે આપણે જમીનના બાબતમાં એક સમજૂતી કરાર કરવાનો હતો, એના માટે ગયા હતા બધા ભાગીદારોને જોડે લઈને। તો એમાં થોડોક પેલું ભાગીદારને કંઈક અસંતોષ લાગ્યો હતો, તો એના માટે અમે જ્યારે વકીલની ઓફિસેથી નીચે ઉતરીને અમે આગળ જતા હતા, ત્યાં મારી ઉપર પાછળથી એ તુષારભાઈ કિશોરભાઈ પ્રજાપતિએ હુમલો કર્યો, જીવલેણ હુમલો કર્યો। એ કોણ છે તુષારભાઈ પ્રજાપતિ? તુષારભાઈ પ્રજાપતિ અમારા ભાગીદારના છોકરા છે। એના પછી તમને હોસ્પિટલ ત્યાંથી ફોન લઈ ત્યાંથી મને માથામાં વાગ્યું અને હોસ્પિટલ મારા જે દલાલ હતા એ મને જોડે લઈને મારી જીવને પેલું ના થાય એટલા માટે તાત્કાલિક એ સારવાર માટે સામેની હોસ્પિટલ અમે લઈ ગયા હતા। આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? આ બાબતની પોલીસ ફરિયાદ અમે રામોલ પોલીસ સ્ટેશનમાં કરેલી છે અને તેનું તે લોકોએ કીધું છે કે અમને જે આરોપી છે એને અમે તમને સાચો ન્યાય દેવડાવીશું। ત્યારે પોલીસ પ્રશાસનથી શું માંગ રાખો છો? પોલીસ પ્રશાસનથી એટલું જ માંગ રાખીએ છીએ કે એને તમે જેટલો જલ્દીથી જલ્દી તમે પકડીને જે યોગ્ય એને શિક્ષા થતી હોય એ કરો અને ફરીથી મારી ઉપર આ હુમલો ના થાય એ ટાઈપ એ વસ્તુ તમે મને સોલ્વ કરી આપો। શું તમને અત્યારે બી બીક લાગે છે કે તમારો કોઈ હુમલો થશે? એટલે એ વખતના જોતા એવું લાગે છે કે ફરીથી કદાચ એ આવીને મારી ઉપર હુમલો કરી શકે। આ ઘટના ક્યારે બની હતી? કેટલા વાગે બની હતી? આ ઘટના 29/4/26 રોજ બનેલી છે। કઈ બાજુ બની હતી? બેરવી ટાવરની સામે ભરત કે પટેલની ઓફિસની નીચે। આપનું નામ અને પરિચય? મારું નામ નિહાલ રમેશભાઈ હમીરાણી। હું રમેશભાઈ હમીરાણીનો પુત્ર છું। તમારા પપ્પા પર હુમલો થયો તો કઈ જગ્યા પર થયો અને કયા સમયે થયો હતો? 29 તારીખે સાંજે 6:30 વાગ્યાની આસપાસ વંડર પોઈન્ટ આગળ ભરત કે પટેલ એસોસિએટની ઓફિસની બહાર હુમલો થયો હતો। શા કારણસર હુમલો થયો હતો? જગ્યાના ટાઇટલ ક્લિયરની બાબતે ભાગીદારો ભેગા થયા હતા। એમાં એક ભાગીદાર તુષારભાઈ કિશોરભાઈ પ્રજાપતિએ મારા ફાધર ઉપર જીવલેણ હુમલો હથોડી વડે કરેલો હતો। માથામાં હથોડી મારી હતી એમને। પોલીસથી મારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી જે FIR થઈ છે એનું પ્રોપર નિવેદન આપીને પ્રોપર એની એક્શન લેવાય એવી મારી માંગ છે। અત્યારે પણ મને બીક લાગે છે। મારી આજુબાજુ અમુક માણસો એવા ફરતા હોય એવું મને લાગી રહ્યું છે અને ગાડીમાંથી વિડીયો શૂટિંગ ને બધું થતું હોય એ રીતનું અમુક વસ્તુ લાગી રહ્યું છે બહાર નીકળું ત્યારે હું।